ઉપલેટામાં કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ પર મોદી સાહેબના આહવાન અને એક વૃક્ષ માં કે નામ હરિભાઈ ઠુમર ભોલેની વાડીએ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કૃષ્ણ મુરારીએ તેમના માતૃશ્રીની કાયમી યાદમાં તેમની હાજરીમાં વૃક્ષારોપણ કરી અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં જાણીતા લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી, માર્કેટયાર્ડના પ્રમુખ હરિભાઈ ઠુમર, જાગૃત પર્યાવરણના પ્રમુખ વૃક્ષ પ્રેમી પરસોત્તમભાઈ સોચિત્રા તેમજ યોગાચાર્ય કેડી ભેડા, માજી નગરપતિ ગોવિંદભાઈ બારૈયા, ભારતીય જનતા પાર્ટી ઉપલેટા શહેરના પ્રમુખ કિરીટભાઈ પાદરિયા તેમજ અન્ય મહાનુભાવોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। શ્રાવણ મહિનાના જન્માષ્ટમીના દિવસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। હરિભાઈ ઠુમર ભોલેની ફાર્મ હાઉસ રાખવામાં આવ્યું હતું, તે બદલ સર્વ ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। જય શ્રી કૃષ્ણ, વૃક્ષ દેવો ભવ। આજે અમારે આ બધા પર્યાવરણ પ્રેમી ઉપલેટાના એમાં મોટો જેનો ફાળો છે એ પરસોત્તમભાઈ, એમનું ટ્રસ્ટ અને એમાં બધા કોના નામ લેવા અને કોના ન લેવા, આજે જન્માષ્ટમીનો આ સારો દિવસ છે, તો આ દિવસે એવું એક નક્કી કર્યું છે કે જેટલા બને એટલા વૃક્ષો આપણા તરફથી વધુ વાવવા જોઈએ અને આનો સંદેશો છે એ મેસેજ મળવો જોઈએ। ખાસ કરીને આપણા માનનીય વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એવો એક મેસેજ ને એક સંદેશો આપ્યો છે, એક વૃક્ષ માં કે નામ, માના નામનું એક ઝાડવું છે, વાવવું જોઈએ। એટલે આજ કૃષ્ણનો જન્મનો આ અવસર છે, એનો ઉત્સવ છે। કૃષ્ણને ઝાડવા છે એ બહુ ગમતા હતા, પ્રકૃતિ છે એ જ પ્રાણ છે, પ્રાણ છે એ કૃષ્ણ છે। તો આ કાળિયા ઠાકરના આ અનેરા દિવસે આ વૃક્ષ વાવી અને અમે શરૂઆત કરી છે। આપની પાસે પણ અમે અપેક્ષા રાખીએ, બને એટલા વૃક્ષો વાવો, ન વવાય તો તમને મુબારક છે, પણ કપાય નહીં એનું આપ ધ્યાન રાખશો। જય શ્રી કૃષ્ણ।